વાલા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. આ વચનામૃત સર્વે શાસ્ત્રો, ગ્રંથો, પુરાણોનો સાર છે, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાની અમૃત કલ્યાણકારી વચનો છે. આ વચનામૃત તો શ્રી ગુણાતીતાનંદ સ્વામીને પણ સમજાયું ન હતું. જ્યારે શ્રી ગોપાળાનંદ સ્વામી કે જેઓ ભગવાન શ્રી હરિજી સાથે પ્રગટ થયા છે, જેઓ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ છે, જેઓ યોગીઓના પણ યોગીરાજ યોગેશ્વર છે, એવા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ જ્યારે શ્રી ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતોને વચનામૃત સંપૂર્ણ સમજાવ્યું, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતોને વચનામૃત સમજાવ્યું હતું. આખા વચનામૃતમાં શ્રી હરિજીએ પોતાની સર્વોપરિતાની વાત વેદના પ્રમાણો સાથે શાસ્ત્રોક્ત રીતે કરી છે. આ વચનામૃત વરતાલ 2માં શ્રી હરિજી એમ કહે છે કે વેદાદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. શ્રી હરિજી કહે છે કે વેદો નારાયણનું જ સર્વે પ્રકારેપણે પ્રતિપાદન કરનાર છે. ઇત્યાદિ શ્રુતિ સમૃદ્ધિ છે. ઇન્દ્રાદિક દેવતાઓ નારાયણના અંગ થકી જ થયેલા છે, એટલે તો શરીરભૂત છે. કર્મ પ્રાટ્ય સર્વાગાદી સ્થાનોના સ્વામી નારાયણ છે. દરેક યજ્ઞો નારાયણની જ આરાધના કરનાર છે. યોગનું અંતિમ ધ્યેય નારાયણ જ છે. વિધાના અંગભૂત તપ નારાયણની જ પ્રશંસા માટે છે. શાસ્ત્ર જૈન્ય જ્ઞાન નારાયણને જ જણાવનારું છે. શાસ્ત્રમાં જેટલા પ્રકારની ગતિ કહી છે, તે અંતે નારાયણને જ પમાડનારી છે. આ નારાયણ બીજા કોઈ નથી. શ્રી હરિજીએ પોતાની જ વાત કરી છે. પોતે તો પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ છે. માટે શ્રી હરિજી સ્વયં સર્વના સ્વામી છે, સર્વે નારાયણના સ્વામી છે. એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત ગ્રંથ શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથમાં પણ શ્રી હરિજીને સર્વના સ્વામી, સર્વે નારાયણના સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, તેનું પ્રતિપાદન શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ કરેલ છે. ભગવાન શ્રી હરિજીએ સ્વયં ઓરડાના પદોમાં પોતાની જ સર્વોપરિતાની વાત કરતા કહે છે, અને શ્રી પ્રેમાનંદ સ્વામીએ એ પદો લખ્યા છે. આ પદમાં સ્વયં શ્રી હરિજીના જ વચનો સાંભળીએ. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરુણ નવ તોડાય. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદનો રે વાલો વર્ષયા અમૃત મેં. આ રીતે ભગવાન શ્રી હરિજીએ પોતાની સર્વોપરિતાની વાત આ પદોમાં કરી છે. વેદો જઈને નેતિ નેતિ કહે છે એવા આદિ અનાદિ સર્વે અવતારના અવતારી, સર્વે કારણના પણ કારણ, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેમણે સમજવા હોય તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાન દીક્ષિત નંદસંત એવા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને પહેલાં સમજવા પડશે. પછી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે એમની આ પડી જ જશે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વધામ સિધાવ્યા પછી આજે પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત તમામ દેવો મૂર્તિમાન પ્રગટપણાના ચમત્કારો આપી જ રહ્યા છે. અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી એ તમામ દેવોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ રહીને પ્રગટપણાના ચમત્કારો આપતા જ રહેશે. આ વચનામૃત વરતાલ 2ની શ્રી હરિજીની વાણીને અહીં વિરામ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, છપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. અસ્તુ. ધર્મકુળ આશ્રિત શ્રી હિતેશજી વાળાના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, મારા મુખની સર્જરી
10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો.